લ્યો મમ્મી ફ્રૂટ ખાવ. મારે નથી ખાવું ફ્રૂટ. અરે મમ્મી ફ્રૂટ ખાવાથી દવા નો લેવી પડે. ઈ ફ્રૂટ પોતે જ દવા લઈને મોટા થયા છે, એવા હું ખાય? મમ્મી એક વાત પૂછું? હા પૂછ ને. આ અમારા લગ્ન પછી બધા મને જોવા આવ્યા ત્યારે બધાએ મને ગિફ્ટ આપ્યું હતું, તો તમે કેમ નો આપ્યું? ગિફ્ટ તો મેં લઈને જ રાખી હતી. તો આપી કેમ નહીં? તારું મોઢું જોયા પછી દેવાનું મન જ ન થયું. મમ્મી મેં એમ્બ્યુલન્સ બોલાવી રાખ્યો. કેમ એમ્બ્યુલન્સ બોલાવી? હું મારા ઘરે પિયર જાઉં છું ને, એટલે તમને બધા દુખાવા ચાલુ થશે ને એટલા માટે. આ કેટલા વાગ્યા? નાવું છે કે નહીં તારે? મમ્મી હું કઈ રોજ રોજ નાઈને પાણી નહીં બગાડું. પાણી કેટલું કિંમતી છે તને ખબર છે? લોકો એક એક ટીપા પાણી માટે કેટલી મહેનત કરે છે, અને ગામડામાં તો ઘણા લોકોને પીવાનું પાણી નથી મળતું. તું મારું નહીં, આપણું નહીં, કોઈનું નહીં તો ઠીક છે, પણ આ દેશનું તો વિચાર. દેશમાં કેટલી પાણીની તંગી છે. દેશની તો વાત પછી છે, પણ જો તું આજ નહીં ના ને તો તને તડપાવીને મારી નાખીશ. મમ્મી બતાવી આવ્યા ડોક્ટર ને? શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું કે બીજું બધું તો બરાબર જ છે, પણ ખાલી ડાયાબિટીસ બોર્ડર ઉપર આવ્યું છે. અરે ડાયાબિટીસ બોર્ડર ઉપર વહી ગયું? યુદ્ધ કરવા ગયું કે શું? આલ્યો મમ્મી ગરમ ગરમ આઈસ્ક્રીમ ખાઓ. કોઈ ગરમ આઈસ્ક્રીમ ખાતું હશે, નથી ખબર પડતી તને? અરે મમ્મી ખોટું બોલો માં. એકવાર મેં તમને ઠંડી રોટલી આપી ત્યારે તમે નહોતા કહેતા કે હંમેશા મને ગરમ જ બધી વસ્તુ આપવાની? મમ્મી આ ડ્રેસ કેવો છે? બહુ જ મસ્ત છે. આ મને કેવો લાગશે? તને સરસ જ લાગશે. પણ આનો કલર મારા ઉપર સારો લાગશે ને? અરે હા હા, સરસ કલર છે, સારો જ લાગશે. હું પહેરું ને પછી એમ નો કહેતા કે નથી સારો લાગતો. હા હા, નહીં કહું. સારું તો હું આ ડ્રેસ રાખી લઉં છું ને, બાર ડ્રેસ વેચવા વાળા આવ્યા છે ને એને પૈસા આપી દેજો. મનીષા વાસણ ધોવે છો? ના મમ્મી વાસણ ને ગરમી થાય છે ને તને નવડાવું છું. મનીષા તું કેટલું ભણેલી છો? અમારા આખા ખાનદાનમાં હું સૌથી વધુ ભણી છું. તોય તે તું અમારે ઘરે આવીને તો વાસણ જ ધોવે છો ને? મમ્મી મને 5000 રૂપિયા આપો ને. શું કરવા છે તારે 5000? મારે ડ્રેસ લેવો છે. મારી પાસે 1 રૂપિયો નથી. દેવા છે કે નહીં? નથી દેવા, જા. 5 ગણું છું ત્યાં સુધીમાં દઈ દેજો, નતર હું મારા પિયર વહી જાઉં છું. 1 2 3 4 5 જા ઉપડો. ભાવિન હું જમવાનો ઓર્ડર આપું છું, તમારે શું મંગાવવું છે? મારી હાટુ 2 પિઝા મગાવી લેજે. મમ્મી તમારા માટે? મારા માટે બટેટાના ગાંઠિયા મગાવજે. બટેટાના ગાંઠિયા? અરે મમ્મી ઓલું ફ્રેન્ચ ફ્રાઈઝ કે છે. મનીષા એક બટેટું હરખું ધોઈને શાક બનાવજે. એ હા. મનીષા એક ટમેટું ધોઈને સુધાર. એ હા. સવારના 8 વાગ્યાની નાવા ગઈ છે, આ 12 વાગ્યા તો હજી નીકળી નહીં, અંદર કરે શું? લાઈ જોઈ આવું. મનીષા આ 4 કલાકથી તું નાવા ગઈ છું, શું કરે અંદર? મમ્મી તમે કીધું ને કે એક વસ્તુ ધોવાની, એટલે હું માથું ધોવા આવી છું તો એક વાળ ધોઉં છું.